એક સામાન્ય ક્ષત્રિયનો શિક્ષકનો દીકરો માધવસિંહ સોલંકી 1957 માં પહેલી વાર ધારાસભ્ય બન્યો। આ કોંગ્રેસે એમને 9 વાર ધારાસભ્ય બનાવ્યા, રાજ્ય સરકારમાં મંત્રી બનાવ્યા, ગુજરાત સરકારના 4 વાર મુખ્યમંત્રી બનાવ્યા હોય તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે એમને બનાવ્યા છે। આ વાત હું આપને એટલા માટે કહું છું કે મુખ્યમંત્રી બનવું એટલું જરૂરી નથી, પણ એ મુખ્યમંત્રી બન્યા પછી ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજના લઈ આવ્યા, કન્યા કેળવણી લઈ આવ્યા, તાલુકા આયોજન મંડળ લઈ આવ્યા, ગામડાના સામાન્ય માણસોના વિકાસ માટેની વાત લઈ આવ્યા, બક્ષી પંચલે માટેની અનામત વ્યવસ્થા લઈ આવ્યા, ભણતર શિક્ષણ માટેની વાત લઈ આવ્યા, એવી અનેક વાતો લઈ આવ્યા। અને એ લાવ્યા પછી આ ગુજરાતની સામાન્ય પ્રજાનો ઉદ્ધાર થયો। અહીંયા બેઠેલા આદરણીય મુરબ્બી શંકરસિંહજી વાઘેલા ભારતીય જનતા પાર્ટીમાંથી છૂટા પડીને રાજપામાં આવ્યા, કોંગ્રેસે એમને ટેકો આપ્યો, કોંગ્રેસે એમને રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં ફાળો આપ્યો। અને એ રાજ્યના મુખ્યમંત્રી બન્યા પછી ગામડાઓમાં પીવાના પાણીના વારીગૃહના પૈસા એમણે માફ કર્યા, એમણે આ ઉત્તર ગુજરાતમાં જે ડાર્ક ઝોન હતો એ ડાર્ક ઝોન દૂર કર્યો, એવી અનેકવિધ યોજનાઓ આ કોંગ્રેસની સરકાર લઈ આવી। આપ જાણો છો એમ કે હું તો આપને એ જ વિનંતી કરું છું કે બે વિચારધારાઓની લડાઈ છે કે આપણે માટે કોણ ને આપણું કોણ, એ આપણે વિચાર કરવાનો છે। અહીંયા બેઠે